ભાઈ મારા બધા દર્શકોને મારા નમસ્કાર, સીતારામ। ચૈતર વસાવા કેસમાં આજે હાઈકોર્ટમાં એક ઇમ્પોર્ટન્ટ સુનાવણીનો દિવસ હતો। હવે પછીની સુનાવણી શુક્રવારે થશે, એટલે કે 7 તારીખે થશે। આજે ચૈતર વસાવાને બાકીના 2 આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ IH સૈયદ સાહેબ અપિયર થયા હતા અને એમના કલીગ્સ પણ એમની સાથે હતા। સમજવાની એ જરૂર છે કે આજની સુનાવણીમાં કયા ખાસ મુદ્દાઓ ટાંકવામાં આવ્યા। આજે IH સૈયદ સાહેબે પોતાની દલીલો રજૂ કરી છે અને હવેની સુનાવણી 7 તારીખે છે, એટલે કે 7 તારીખે સામેના પક્ષની દલીલો કદાચ માનનીય કોર્ટ સાંભળશે। પરંતુ આપણે કોર્ટની આખી હિયરિંગ સાંભળી શકતા ન હોઈએ અથવા તો સંપૂર્ણ પ્રક્રિયામાં શું થયું એ આપણે સમજી શકતા ન હોઈએ, એટલે પ્રયાસ મેં એવો કર્યો છે કે આખી હિયરિંગમાંથી કયા એવા ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે જેને ટાંકવામાં આવ્યા, જેને તમારે સમજવાની જરૂર છે, જે કેસ પર ભાર મૂકી શકે છે અથવા તો માનનીય કોર્ટ એને સંજ્ઞાનમાં લઈ શકે છે, ધ્યાન પર લઈ શકે છે। એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે। વિડીયોની શરૂઆત કરીએ પહેલાં મિત્રો, તમે વિડીયો જુઓ છો, લાઈક પણ કરો છો, ઘણા કમેન્ટ પણ કરો છો, પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહી જાય છે। એમાં કોઈ GST લાગતો નથી, કોઈ ટેક્સ લાગતો નથી, કોઈ પેમેન્ટ લાગતું નથી। સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને જે આ પ્રકારના સમાચારોના અપડેટ છે તમારા સુધી ફટાફટ પહોંચી જાય, તમારે સર્ચ કરવાની જરૂર ન પડે, નોટિફિકેશન આવી જશે। વિડીયો પર આવીએ। જો એક વસ્તુ એ સમજો, સૌથી પહેલાં એક સરળ ભાષામાં સમજાવીશ, એટલે તમારે બીજો કોઈ વિડીયો જોવાની, આ સુનાવણીને લઈને કોઈ જોવાની જરૂર નહીં પડે। સૌથી પહેલાં તો એ સમજો કે ત્રણેય આરોપીઓ, કુલ 9 આરોપીઓમાંથી 6 ને જામીન મળી ચૂક્યા છે, આપ સૌ કોઈ જાણો છો। બાકીના 3 આરોપીઓ માટે IH સૈયદ સાહેબે આજે દલીલો કરી, જે સિનિયર એડવોકેટ છે। એમણે પોતાની દલીલોમાં સૌથી પહેલાં તો કેટલાક પુરાવાઓ વાંચ્યા, કેટલાક મુદ્દાઓને ટાંક્યા। એમાંથી 3 મુદ્દા જે મારા જ્ઞાન પ્રમાણે પત્રકાર તરીકે હું જેટલી હિયરિંગ સાંભળીને સમજી શકું એ પ્રમાણે મેં 3 મુદ્દાઓ ટાંક્યા છે અથવા તો લીધા છે, જે તમારા સુધી રાખવાનો પ્રયાસ કરીશ અને જેનાથી તમને પણ ખબર પડશે કે હિયરિંગમાં હકીકતમાં કયા મુદ્દા પર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે। હવે મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો જે છે એ પહેલો મુદ્દો છે પૈસાના ટ્રાન્સફરનો, પૈસાની ડિમાન્ડનો અને પૈસા કેવી રીતે આપવામાં આવ્યા એનો। સમજો, આ મુદ્દો IH સૈયદ સાહેબે આ પહેલાં જ્યારે એ 5 આરોપીઓ માટે, શકુંતલા જે ચૈતર વસાવાના પત્ની છે અને બાકીના 4 આરોપીઓ એમની માટે જ્યારે અપિયર થયા હતા ત્યારે પણ એમણે આ મુદ્દો ટાંક્યો હતો કે 12 ને 50 પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા જે ફરિયાદી છે એના ખાતામાં, પરંતુ પહેલી ડિમાન્ડ કે 60,000 રૂપિયા જોશે એ ડિમાન્ડ કરવામાં આવી હતી, પહેલો કોલ કરવામાં આવ્યો હતો 1:30 વાગે। તો ત્યારે પણ એમણે સવાલ ઉઠાવ્યો હતો અથવા તો એ શંકા વ્યક્ત કરી હતી કે ભાઈ મૂળ પૈસાની ડિમાન્ડ માટે જ 1:30 વાગે ફોન થાય છે, તો 12 ને 50 કે 12:30 આસપાસ પૈસા 60,000 જ છે એ કેવી રીતે ટ્રાન્સફર થઈ ગયા। એમાં પણ એક બીજો મુદ્દો ઉમેરવામાં આવ્યો કે ઉમંગ નામના જે એક વ્યક્તિ છે, જે ફરિયાદી છે, એમણે પણ 20,000 રૂપિયાની મદદ કરી, એવો મુદ્દો ટાંકવામાં આવ્યો સૈયદ સાહેબ તરફથી કે ઓલરેડી 60,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા, તો પછી 20,000 રૂપિયાના ટ્રાન્ઝેક્શનની ડિટેલ ક્યાં છે, શા માટે મદદ કરી અને શા માટે જાતે કરીને એમને ઇન્વોલ્વ કરવામાં આવ્યા, આ એક મુદ્દો થયો જેને કદાચ માનનીય કોર્ટ ધ્યાન પર લઈ શકે છે। ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, તમે સમજી ગયા ને કે ભાઈ 1:30 વાગે જ જો પૈસાની ડિમાન્ડ થઈ હોય તો 12:30 કેવી રીતે પૈસા ટ્રાન્સફર થઈ ગયા અથવા તો 60,000 જ છે ખબર પડી ગઈ। જો કે સામેના પક્ષોની દલીલ હજી બાકી છે ને એ પણ કદાચ એમના મુદ્દા રાખી શકે છે। હું ખાલી આપની જાણ માટે કહું કે આજે જે દલીલો થઈને, આજે જે દલીલોમાં મુદ્દાઓ રાખવામાં આવ્યા એ મુદ્દા હું તમને ખાલી કહું છું। બીજો એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે કલમ 25(1) સ્મોલ a એટલે સબક્લોઝ A। હવે સૈયદ સાહેબે વાતનો ઉલ્લેખ કર્યો કે 4 જગ્યાએ પહેલેથી 25(1) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ પ્રેક્ટિકલી આ કલમ ક્યાંય ફિટ બેસતી નથી। એની પાછળના એમને કારણો પણ આપ્યા। એમણે કારણો એ રજૂ કર્યા કે હજુ સુધી જે આરોપ લાગી રહ્યો છે કે ચૈતર વસાવાએ ગન મંગાવી અને ચૈતર વસાવાએ ફાયરિંગ કર્યું, પરંતુ ના ત્યાંથી કારતૂસ મળી છે, ના એ હથિયાર પોલીસ રિકવર કરી શકી છે, ના FSL રિપોર્ટમાં ગન પાવડર કે બીજો કોઈ રેસિડ્યુ મળ્યું છે, ના બોમ્બ સ્ક્વોડની તપાસમાં સ્થળ પરથી કંઈ મળ્યું નથી।
પ્લસ 25(1)A ની કલમની વ્યાખ્યા પણ એમને કીધી અને એમણે એવી શંકા વ્યક્ત કરી કે આ વ્યાખ્યા આખાઈ કેસમાં ક્યાંય ફિટ બેસતી નથી, એવો એમણે એક મુદ્દો રજૂ કર્યો. આ મુદ્દા નંબર 2. હવે 25(1)A ને આધાર રાખીને જ 7 વર્ષની સજા આપી છે કે બીજું કોઈ કંઈ છે એ કદાચ કોર્ટના ફાઇન્ડિંગ્સમાં આગળ ખ્યાલ આવશે આપણને, અને સામેના પક્ષની જ્યારે દલીલ સાંભળવામાં આવશે ત્યારે પણ કદાચ આ મુદ્દાનો જે સવાલ ઉઠાવવામાં આવ્યો છે એનો કદાચ જવાબ પણ આપી શકે. પરંતુ 25(1)A ને ટાંકવામાં આવ્યું છે અને એમને કહેવામાં આવ્યું છે એની વ્યાખ્યા પ્રમાણે કે જે વ્યક્તિ વેચતા હોય અથવા તો એને ટ્રાન્સફર કરતા હોય એની માટે સ્પેસિફિકલી આ કલમ છે, તો કેવી રીતે આ કલમનો અહીંયા ઉપયોગ થયો. જો કે બાકીની આર્મ્સ એક્ટ રિલેટેડ કલમોનો પણ ઉમેરો થયો ને એ બાબતે પણ હાઈકોર્ટે આ બાબતનું સંજ્ઞાન લીધું છે, ધ્યાનમાં લીધી છે. અને ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે ટાંકવામાં આવ્યો છે એ છે બાકીના 3 આરોપીઓનો રોલ. હવે સમજો, ચૈતર વસાવા સિવાયના જે 2 વ્યક્તિ છે, રિકેશ અને જીતેન્દ્ર, હવે રિકેશના રોલમાં એમણે સ્પષ્ટપણે એ મુદ્દો ટાંક્યો છે કે આખાઈ મામલામાં એમનો કોઈ રોલ જ બનતો નથી, કારણ કે એમનો રોલ માત્ર એટલો છે કે એમને કહેવામાં આવ્યું કે અંદરથી ચૈતર વસાવાના ઘરની અંદરથી પિસ્તોલ લઈને આવો, બસ એ પિસ્તોલ લઈને આવ્યા અને આપી દીધી. અને હવે એમાં પણ એ છે કે પિસ્તોલ તો મળી નથી, આ તો માત્ર મૌખિક પુરાવાના આધારે એમના રોલને આવી રીતે ડિફાઇન કર્યો છે. બીજા જે ચૈતર વસાવા સિવાયના આરોપી છે એમનો રોલ 30 તારીખે છે જ નહીં. 30 તારીખે માત્ર એમની હાજરી હતી. 31 તારીખે એમણે માત્ર એક કોલ કર્યો છે. હવે એ કોઈ કોલનું રેકોર્ડિંગ છે નહીં, માત્ર CDR રિપોર્ટ્સ છે. અને એમનો રોલ માત્ર એટલો છે કે એમણે કોલ કરીને વળતર આપવાની વાત ફરિયાદીને ફોન કરીને કરી હતી. અહીંયા સૈયદ સાહેબે એ મુદ્દાને ટાંક્યો છે કે આ 2 વ્યક્તિનો બીજો કોઈ રોલ બનતો નથી અથવા તો બીજો કોઈ રોલ છે નહીં. એટલે અને સાથોસાથ જે 25(1)A અને બાકીના મુદ્દાઓ ટાંક્યા એમના આધારે એમણે માનનીય કોર્ટ સમક્ષ આગ્રહ કર્યો છે કે ભાઈ આ સેન્ટેન્સ જે છે એમને એની ઉપર સ્ટે આપવામાં આવે. એટલે કહેવાનો બીજો મતલબ સરળ ભાષામાં કે એમને જામીન પર જેલ મુક્ત કરવામાં આવે. તો આખી હવે જો હાઈકોર્ટની અંદર આજે લગભગ આ સુનાવણી 2 થી 2.5 કલાકથી વધારે સમય સુધી ચાલી અને હજુ એક જ પક્ષની દલીલ થઈ છે, એટલે કે ચૈતર વસાવા અને બાકીના 2 આરોપીઓ માટેની દલીલો રજૂ થઈ છે. શક્ય છે કે શુક્રવારે કોર્ટ સમક્ષ સામેના પક્ષની દલીલો પણ રજૂ કરવામાં આવશે, પુરાવાઓ વાંચવામાં આવશે. કેટલીક બાબતોથી માનનીય કોર્ટ અવગત છે, કારણ કે આ પહેલાં 6 લોકોને જામીન પર મુક્ત કરી ચૂકી છે માનનીય કોર્ટ. એટલે શક્ય છે કે હવેની હિયરિંગમાં કેટલીક એવી બાબતો આવે જે અત્યાર સુધી કોર્ટ સમક્ષ આવી ન હોય અથવા તો એને ફરી રજૂ કરવામાં આવે. તો આજની હિયરિંગમાં ઇમ્પોર્ટન્ટ આ 3 મુદ્દા મારા મત પ્રમાણે છે. હવે આમ તો આખી હિયરિંગ જ ઇમ્પોર્ટન્ટ હોય એટલે આ જ 3 મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે એવું કહેવું ગફલત કહેવાશે. પરંતુ આજની હિયરિંગ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે ચૈતર વસાવા માટે અપીલ ફાઇલ થઈ છે ને ચૈતર વસાવા માટે હવે, કારણ કે 3 આરોપીઓ જ બાકી છે, એમાંથી એક મુખ્ય આરોપી ચૈતર વસાવા ખુદ છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. હવે શુક્રવારની હિયરિંગ વધારે મહત્ત્વની થઈ જશે, કારણ કે એક પક્ષની દલીલો અહીંયા થઈ ચૂકી છે. હવે બીજા પક્ષની દલીલો સાંભળવાનો કદાચ શુક્રવારે સમય આવશે અને ત્યારે એ ક્લિયર થશે, કદાચ થઈ શકે છે કે બાકીના 3 આરોપીઓને જેલ મુક્ત કરવામાં માનનીય હાઈકોર્ટ જેલ મુક્ત કરે છે કે કેમ. તમારું શું માનવું છે? અને આવા અપડેટ માટે હજી કહું છું, સબસ્ક્રાઈબ કરી લો, ફટાફટ મળી જશે. કારણ કે આ ચેનલ પર તમને સરળ ભાષામાં 2-3 કલાકની હિયરિંગ કે બાકીના કોઈ સમાચાર સરળ ભાષામાં તમને સમજાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ. કમેન્ટ જરૂર કરજો, તમે શું વિચારો છો, શું માનો છો આ કેસને લઈ. બાકી આવતીકાલે અને આ શુક્રવારે પણ આ સમગ્ર કેસને લઈ અપડેટ આપશો. આવતીકાલે પ્રયાસ કરીશું કે જે વકીલ છે એમની સાથે મુલાકાત કરીએ અથવા તો એમની સાથે વાતચીત કરીને વધારે ડિટેલમાં આપને સુધી માહિતી પહોંચાડીએ. ધ્યાન રાખો, મજા કરો. નમસ્કાર.